તો આજે તો લઈ લીધું એક નાનો એવો ચેલેન્જ, અને આ ચેલેન્જનું વિનર કોણ હતું વિડીયોમાં આગળ ખબર પડી જશે. તો જય બાપા સીતારામ મિત્રો, તો નાના એવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં લઈ લીધા નાસ્તામાં ગોપાલા ફાફડી ગાંઠિયા અને લાગી ગયો ઓગાળવા. ત્યાર પછી હું ઉપર આવ્યો તો સોપારી કાપવા, પણ અહીંયા તો 3 સાવજો સૂતા હતા. ત્યાર પછી સોપારી તો કાપી નાખ્યું, પણ ગરમીએ હાલત ખરાબ કરી નાખી હતી. આને કહેવાય મહેનતનો પરસેવો. તો લાગી ગઈ હતી નાની એવી ભૂખ, તો લઈ આવ્યો મકાઈના ભૂંગળા અને બોલાવી નાખી નાની એવી બાકાજી કી. ત્યાર પછી મને આપી દીધું એક નાનું એવું કામ, મારે લેવા જવાની જાની ભૂકી. તો હું આવી ગયો દિલીપભાઈની દુકાને અને લઈ લીધા તીખા તમતમતા મરચા અને જાની ભૂકી. પછી એ સામાન લઈને આવી ગયો ઘરે અને મૂકી દીધી તેની જગ્યાએ. ત્યાર પછી બહાર આવ્યો તો જોવા મળી ગયા ટકલું બોસ, ને હું આવી ગયો દુકાનમાં, કેમ કે ઘરના બધા વાળી ગયા છે મગ કાઢવા, ને લેવાનો હતો આજે એક ચેલેન્જ. ભાજી એક લેવાનું છે ચેલેન્જ આપણે, કારણ કે અત્યારે 15:48 થઈ છે. હવે 5 મિનિટ સુધી જો કોઈ પણ કસ્ટમર આવશે તો તેને આપણે 50% ડિસ્કાઉન્ટમાં માલ સામાન દેવાનો છે. તો જોઈએ. તો વાગી ગયા હતા 13:51, પણ કોઈ ગ્રાહક આવ્યું નહીં. ત્યાં તો 5 મિનિટ પૂરી થવાનું થયું, ત્યાં તો આવી ગયા હતા ઢીંગલી અને બની ગઈ વિનર. તો તેને જોતી હતી 10 વાળી ક્રન્ચી વેફર, એટલે મેં તેને આપી દીધી અને 50% ડિસ્કાઉન્ટમાં મળ્યું આ ભૂંગળા. અને જો આ વિડીયોમાં આપણે 50 કોમેન્ટ આવી જશે તો પાછું એક ચેલેન્જ લઈ લેશું.